તો ભેસાણ તાલુકાના પરબધામ ખાતે અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો। સવારથી જ સંત દેવીદાસની સમાધિએ પૂજા, મહાઆરતી અને ધ્વજારોહણના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા। આ મહોત્સવમાં સાંજ સુધીમાં લાખોની જનમેદની ઉમટી પડી હતી, જેમની સુવિધા માટે 2 દિવસ સુધી મહાપ્રસાદનું રસોડું ધમધમતું રાખવામાં આવ્યું હતું। અષાઢી બીજની રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું। મેળાની સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે અંદાજે 500 જેટલા પોલીસ જવાનો, મેડિકલ સ્ટાફ અને હજારો સ્વયંસેવકો ખડે પગે રહ્યા હતા, તેમજ સમગ્ર પરિસર સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું હતું। અષાઢી બીજ નિમિત્તે ભેસાણ તાલુકાના પરબધામ ખાતે અષાઢી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। સીધા તમને રસોડાના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું છું। તમે જોઈ શકો છો કે આજે અષાઢી બીજ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પ્રસાદ લે છે અને સીધા દ્રશ્યો તમે નેટવર્ક ન્યૂઝના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે સ્વયંસેવકો જે રોટલી વિભાગમાં આપણે આવી પહોંચ્યા છીએ કે જો જ્યાં કેટલાક સ્વયંસેવકો મહિલાઓ રોટલીઓ વણી રહી છે। તમે સીધા અમુક સ્વયંસેવકો મહિલા આપણી સાથે જોડાયા, તેમની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે ક્યાંથી આવો બેન? અમે વિરનગરથી। કેટલા સમયથી આવો? લગભગ 25-30 વર્ષથી આવી છે। કેવું આયોજન લાગે? આયોજન બહુ મોટું, કેટલા લાખો કેટલામાં? લગભગ 15 થી 20 લાખ એટલા શ્રદ્ધાળુઓ આવે છે। સ્વયંસેવકો કેટલા છે અંદર? સ્વયંસેવકો તો ઘણા છે, એમ તો ઓમ બહુ ખ્યાલ ન હોય, કારણ કે 300-350 જેટલા તો ટ્રેક્ટર જ સેવામાં મૂકી દીધા છે, એટલે સ્વયંસેવકો તો એથી ડબલ 3 ગણા હોય જ છે। 24 કલાક રસોડું ધમધમી રહ્યું? 24 કલાક ધમધમી રહ્યું છે આ પરબધામ।